સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે। સોનાના કામકાજ પર નજર કરી લઈએ તો સોનામાં ગઈકાલની તેજી બાદ નરમાશ જોવા મળી છે અને જ્યાં સ્થાનિક બજારમાં 5% દબાણ સાથે ભાવ 1,52,000ની પાસે પહોંચ્યા છે અને હવે 1,51,920 એટલે 1,52,000ની પણ નીચે 0.5%ની આસપાસની નરમાશ। અને કોમેક્સ ગોલ્ડને આપણે જોઈ લઈએ તો 4700ની આસપાસ 0.5%ની નરમાશ સાથે કામકાજ। અને ડોલર ઇન્ડેક્સમાં ખરીદારી અને પશ્ચિમ એશિયા યુદ્ધને લઈને વધતી અનિશ્ચિતતાએ કિંમતો પર અસર જોવા મળી રહી છે। જતીનજી, સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે થોડી એક આપણે જોઈ હતી મજબૂતી બતાવી હતી, પણ આજે ફરી એક વખત સોનું નરમાશ સાથે કામકાજ કરી રહ્યું છે, તો સોનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે સોનામાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની તમારી સલાહ રહેશે? જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન રહેશે ને, હમણાં વોલેટિલિટીના સાથે જ કારોબાર રહેશે અને થોડુંક વીકનેસ તરફનું રુઝાન રહેશે, કેમ કે જેટલું ક્રૂડ ઓઇલ પોઝિટિવ રહે છે એટલું બાકી બધા એસેટ ક્લાસીસને ક્યાંય ને ક્યાંય સપોર્ટ જે છે ઓછો મળશે। તો એના કારણથી ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ જે છે હજી થોડુંક ડિપેન્ડ થઈ શકે છે। 1,55,000 1,56,000 આ ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે, તો જ્યાં સુધી આના નીચે છે ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ બાઇંગ સાઇડના પોઝિશન્સ જે છે। અને લોઅર એન્ડ પર ક્યાંય ને ક્યાંય 1,45,000 1,40,000 આ ઝોન્સ પાસે થોડુંક ટાર્ગેટ રાખવું જોઈએ કે ત્યાં આગળ આવે ત્યારે રિવ્યુ લઈ શકીએ છીએ કે ત્યાં આગળ બાઇંગ કરવું કે નહીં। શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે હમણાં 1,56,000ના સ્ટોપ લોસ સાથે અને 1,45,000 1,46,000 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય। જે હિસાબથી ડેવલપમેન્ટ છે હજી કોઈ એવા રુઝાન નથી દેખાતા કે કંઈક તરત સોલ્યુશન જો સામે આવી જાય। હોપફુલી ફ્રાઇડેના દિવસે જ્યારે યુએસ ઇરાન ટોક્સ થઈ શકે છે, પ્રોબેબિલિટી યુએસના તરફથી જે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, તો જો ત્યાં થઈ જાય તો ડેફિનેટલી અહીંયાથી થોડો સપોર્ટ મળશે। બટ અથવા હજી સુધી કોઈ એમાં બીજું કોઈ સંકેતો પોઝિટિવ નથી દેખાઈ રહ્યા। એ જ એક પોઝિટિવ સંકેત જે છે ક્યાંય ને ક્યાંય આઉટલુક બધી વસ્તુનો એંગલ જે છે એ ચેન્જ કરીને ચાલી શકે છે। ઓકે, તો હવે શાંતિ વાર્તા કઈ રીતની થાય છે યુએસ અને ઈરાન વચ્ચે એના ઉપર ખાસ નજર બનેલી રહેશે, પણ અત્યારે તમને સેલ સાઇડ રહેવાની સલાહ બની રહી છે અને નીચેની તરફ 1,45,000 અને એની નીચેના ટાર્ગેટ તમને સોનાની અંદર બનતા જોવા મળી શકે છે, તો નરમાશ તરફનું વલણ સોનાની અંદર જોવા મળી શકે છે। તો સોના બાદ ચાંદીની પણ વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ આવતા સ્થાનિક બજારમાં કિંમતોમાં ઘટાડો આવ્યો છે અને 2%ની આસપાસના ઘટાડા સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે। 2,43,453ના સ્તર આપણને જોવા મળી રહ્યા છે અને વૈશ્વિક બજારમાં પણ 2.25%થી વધારેનું દબાણ બની રહ્યું છે અને 75.86 પર ચાંદી પહોંચતી દેખાઈ રહી છે। ચાંદીમાં ઝડપી ઘટાડો દેખાઈ રહ્યો છે। જતીનજી, કઈ રીતે ચાંદીને જોઈ રહ્યા છો અને ચાંદીમાં શું કરવું જોઈએ? તો ચાંદી પણ પ્રોફિટ બુકિંગના દોરમાં જ છે, હાયર સાઇડ પર સસ્ટેન નથી કરી રહ્યું ગોલ્ડના જેમ। કેપ થઈ જાય છે, એક લિમિટ થઈ જાય છે ઉપરમાં, $80 ઉપર ક્રોસ કરવું બહુ ડિફિકલ્ટ છે હમણાં ફિલહાલ ચાંદી માટે, અને જ્યારે બી 80 પાસે આવે છે ત્યારે તરત એના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે। વીકલી બેઝિસ પર $80 ઉપર ક્લોઝ થશે એના પછી નવી તેજી બનશે એના અંદર। લોઅર એન્ડ પર ક્યાંય ને ક્યાંય 2,35,000 2,30,000 સુધીના લેવલ્સ જે છે જોવા મળી શકે છે પહેલા। સો ક્યાંય ને ક્યાંય આઉટલુક જે છે થોડુંક નેગેટિવ સાઇડનું સેન્ટિમેન્ટથી જ જોવાનું। સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી 2,47,000 2,50,000ના વચ્ચે કમ્ફર્ટ ઝોન છે અને 2,56,000ના સ્ટોપ લોસ સાથે અહીંયા પણ સેલ સાઇડની રેકમેન્ડેશન રહેશે। 2,35,000 2,30,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે લોઅર એન્ડ પર। ઓકે, તો ચાંદીમાં પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ છે। નેગેટિવ આઉટલુક સોના ચાંદી બંને માટે। તો ચાંદીની વાત કરીએ તો 2,40,000ની આસપાસથી વેચીને ચાલી શકો છો। 2,46,000નો સ્ટોપ લોસ અને 2,35,000 2,30,000 સુધીની ચાંદીની કિંમતો પહોંચતી જોવા મળી શકે છે। તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સોના અને ચાંદીમાં અપનાવો। હવે બેઝ મેટલ્સની વાત કરી